પલારી ભક્તો જય સ્વામિનારાયણ મહારાજની દિવ્ય લીલા આપણે અહીંયા જોઈ રહ્યા છીએ લક્ષ્મીવાડીમાં. સ્વામી, આ જગ્યાનું મહત્વ શું? પ્રસાદી સ્થાનનું મહત્વ છે? આ જગ્યા માણકી ઘોડીનો ઓટો છે અહીંયા. આ માણકી ઘોડી સ્વામિનારાયણ ભગવાન એની ઉપર બેસીને બધે વડતાલ, અમદાવાદ, જુનાગઢ જ્યાં જ્યાં જવું હોય એમના વાહન રૂપે આ માણકી ઘોડી હતી. માણકીએ ચડ્યા રે મોહન મન માળી, શોભે રૂડી કરમા લગાવ રૂપાળી. માણકી ઘોડી સ્વામિનારાયણ ભગવાન ધામમાં ગયા એને 13મા દિવસે પછી માણકી ઘોડી મહારાજના ધામમાં ગઈ. પણ આ મહારાજ ધામમાં ગયા પછી માણકી ઘોડીએ પાણી પીધું નથી કે પછી ઘાસચારો કોઈ પણ ચણા કે કોઈ વસ્તુ એને ખાધી નથી, પીધી નથી. મહારાજનો એમને વિયોગ હતો, કેમ કે એ તો દિવ્ય મૂર્તિ હતી, સમજ્યા. અને પછી એને દેહ છોડી દીધો. એ માણકી ઘોડીનો જે દેહ હતો એનો એને અહીંયા દાટેલી. કેમ જે જનાવર હોય ને એને ગાય હોય, ભેંસ હોય કે ઘોડી હોય એને દાટવાની હોય ખાડો કરીને, એટલે અહીંયા માણકી ઘોડી દાટેલી એની આ પ્રસાદી ભૂત આ જગ્યા છે. પલારી ભક્તો, કહેવાય ને કે મહારાજે મનુષ્યને નહીં પણ પશુઓને પણ એટલું બધું મહારાજ પ્રત્યે લાગણી થઈ ગયા છે કે જેના ઉપર અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ બેઠા હોય, આટલા વર્ષો સુધી લ્યા હોય, તો એ કેવો દિવ્ય આત્મા છે. તો અને મહારાજ અહીંયા કાયમ માટે માણકી ઘોડી ઉપર અસવાર થતા હતા. તો માણકી ઘોડીને પણ આપણે વાસના કરી કે જેમ તમારી ઉપર ભગવાન બેસીને અસવાર થઈને તમને દિવ્ય ગતિ આપી, તો અમને પણ એવો અક્ષરધામની ગતિ આપજો. આ ઘોડી કોઈને માથે બેસવાનું નથી. સ્વામિનારાયણ ભગવાન એક જ બેસી શકતા, બીજા કોઈ નહીં. સ્વામિનારાયણ ભગવાન એક જ, બીજા કોઈ આ ઘોડી પર બેસી શક્યા નથી. અને ગરુડ વેચ દોડતી હતી ને, અને ગરુડ લાજ લોપી માણકીએ સોય, માણકીએ ચડ્યા રે મોહન મન માળી. દાદા કતરના દરબારમાંથી જ્યારે ઘોડીને બહાર મહારાજ કાઢતા હતા નહોતી નીકળતી. લોહ ચંબક તુલ્ય વ્રતી મૂર્તિમાં જોડી મોટી બાઈ બધા બેહી ગયા. વડતાલ મહારાજને જાવું હતું, આ એ ઘોડી બહાર ન નીકળી કે સમજ્યા. એને સંકેત થઈ ગયો હશે કેવો વૃત્તિ ભગવાનમાં રહી હશે. તો આ બધા મુક્ત આત્મા હતા, પણ પશુ રૂપે જન્મ લીધો. જ્યાં જ્યાં ભગવાનને જેવી જ્યાં જ્યાં જેની જરૂર હતી એ રીતે બધાએ અક્ષરધામમાંથી જ્યારે બદ્રિકાશ્રમમાંથી આવ્યા ત્યારે બધા દેહધારણ કર્યા. જેવી વસ્તુ જરૂર હતી ત્યારે એ પ્રમાણે બધાએ દેહધારણ કર્યા. અને આ તો બધા મુક્તો હતા. સમજ્યા, આપણે શું એને વર્ણન કરીએ, એને યાદ કરીએ તો આપણા જીવનનો મોક્ષ થઈ જાય. અને આ વિડીયો બનાવવાનું એ જ કારણ છે કે આવી જગ્યા પ્રસાદી સ્થાન માણકી ઘોડી પણ છેલ્લે યાદ આવી જશે. મહારાજ માણકી ઉપર બેઠા હશે, લગામ કરતા હશે, તો પણ આપણો મોક્ષ થઈ જાય. એટલે મહારાજ કીધું પ્રથમના ત્રીજા વચનામૃતમાં કે જે સ્થાનકને જે લીલા કરી હોય યાદ રાખવી, સંભાળી રાખવી. તો અંતકાળે મૂર્તિ યાદ ભૂલી જવાય તો લીલાના માધ્યમથી મૂર્તિ યાદ આવે. તો સ્વામી આપણને ખૂબ સરસ લાભ આપ્યો. જય સ્વામિનારાયણ.